નમસ્કાર, જય માતાજી મિત્રો। આજે ભાદરવી પૂનમ નિમિત્તે હજારો નહીં પણ લાખોની સંખ્યાની અંદર લોકો પગપાળા યાત્રા જતા હોય છે। આખા ગુજરાતમાંથી નહીં પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઘણા બધા રાજ્યોમાંથી ચાલતા લોકો જે અંબાજીના યાત્રાધામની અંદર આવતા હોય છે। એક પવિત્ર યાત્રાધામ ગણાય છે અંબાજી। ગુજરાતનું નહીં પણ આખા ભારતનું પવિત્ર યાત્રાધામ, હિન્દુ ધર્મનું પવિત્ર યાત્રાધામ છે। ત્યારે આજે અમે એક અમારા મિત્રની દુકાન ઉપર બેઠા હતા। એ ટાઈમે એક ભાઈ મા અંબાજીની ધ્વજા લેવા માટે તેઓ આવે છે અને કહે છે કે આવતીકાલે અંબાજી ચાલતું જવાનું છે। તો મેં ભાઈને પૂછ્યું, મેં કીધું તમે અંબાજી ચાલતા જાઓ છો પણ કોઈ અંબાજી વિશે ઇતિહાસ જાણો છો, કોઈ રહસ્ય જાણો છો, કેવી રીતે પ્રગટ થયું છે જે શક્તિપીઠ અંબાજી માં તમે જાણો છો? તો કે ના, નહીં જાણતા। ભૂતકાળની અંદર ત્યાં પાંડવોએ પણ આરાધના કરેલી છે મા અંબાની અને એમને મા અંબાના આશીર્વાદથી જ જે મહાભારતની અંદર વિજય મળ્યો હતો અને શ્રી કૃષ્ણ પણ ગોપીઓ સાથે ત્યાં અંબાજી આવેલા છે। તો લોકો જે હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં ચાલતા જતા હોય છે, એમાંથી 90% લોકો નહીં જાણતા કે અંબાજી કેવી રીતે પ્રગટ થઈ છે, શક્તિપીઠ છે, એનો શું ઇતિહાસ છે। તો આજે અમે તમને આજના વિડીયોના માધ્યમથી તમને જણાવીશું, જેથી કરીને તમને પણ માહિતી મળશે કે અંબાજી શક્તિધામ, યાત્રાધામ કેવી રીતે પ્રગટ થયેલું છે। તો સાંભળો। એક સમયની વાત છે, શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા ત્યારે દક્ષ પ્રજાપતિ જે પાર્વતીના પિતા હોય છે એમને આ મંજૂર નહોતું। જે પાર્વતીએ શંકર ભોળેનાથ જોડે લગ્ન કર્યા એ એમને મંજૂર નહોતું, ત્યારે એમને સ્વીકાર્યું નહોતું। તેમ છતાં પાર્વતીએ ભોળેનાથ સાથે લગ્ન કર્યા। તો એના પછી દક્ષ પ્રજાપતિ એક મોટો યજ્ઞ રચ્યો અને યજ્ઞની અંદર આખા બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓને બોલાવવામાં આવે છે અને પાર્વતી અને ભોળેનાથને બોલાવવામાં નથી આવતા। ત્યારે પાર્વતી ત્યો જાય છે, ખબર પડે એટલે ત્યો જાય છે અને પૂછે છે કે કેમ અમને આમંત્રણ આપવામાં નહીં આવ્યું, શું કારણ છે અમને બોલાવવામાં નહીં આવ્યા? ત્યારે દક્ષ પ્રજાપતિ ભોળેનાથ વિશે, મહાદેવ વિશે, શંકર વિશે જેવું તેવું બોલે છે અને અપમાનિત કરે છે। બધાની વચ્ચે જેવું તેવું બોલતા અપમાનિત થતા માતા પાર્વતી ખૂબ ક્રોધિત થઈ જાય છે અને ક્રોધિત થઈને જે યજ્ઞ કુંડ હતો એની અંદર કૂદી પડે છે। ત્યારે ભોળેનાથ શિવને ખબર પડે છે। ત્યારે ભગવાન શિવ ત્યાં જાય છે અને તેના મૃત શરીરને, પાર્વતીના મૃત શરીરને ઉપાડીને આખા બ્રહ્માંડમાં ફરે છે અને ક્રોધ એટલો અતિ ભયાનક હતો કે આખો બ્રહ્માંડનો વિનાશ થઈ શકતો હતો। એના પછી તમામ દેવતાઓએ વિનંતી કરી ભગવાન વિષ્ણુને, અને વિષ્ણુને વિનંતી કરી અને વિષ્ણુએ ચક્રથી એમના શરીરના 51 ટુકડા કર્યા અને એ જ 51 ટુકડા જે ધરતી ઉપર પડ્યા એ 51 શક્તિપીઠ કહેવાય છે આજે। જેવી રીતે મા અંબા છે એ અંબાજી એક શક્તિપીઠ છે, એવી રીતે પાકિસ્તાનની અંદર આવેલા હિંગળાજ માતા જે પણ એક શક્તિપીઠ છે, તેઓ પણ માતાનો એક ભાગ પડ્યો હતો, માથાનો ભાગ પડ્યો હતો। એવી રીતે શું તમે જાણો છો અંબાજીની અંદર જે અંબામાં જે શક્તિપીઠ છે ત્યાં માતાનો કયો ભાગ પડ્યો હતો? તો દોસ્તો, ત્યાં અંબા માતાનું હૃદય, માતા સતીનું હૃદય પડ્યું હતું। અંબાજી એ હૃદય કહેવાય છે, હૃદય સમ્રાટ અંબામાં કહીએ છીએ આપણે। જે શક્તિપીઠ છે, જે મા અંબા છે, લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પૂરી કરે છે, આસ્થા પૂરી કરે છે અને તમામના સપના સાકાર કરે છે। જે સાચી શ્રદ્ધાથી મા અંબાના ધામમાં જાય છે તે તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે। તો એવી રીતે માતા સતીનું જે હૃદય પડ્યું હતું અંબાજીની અંદર, અને એ અંબાજીની હૃદય પડવાના કારણે તેઓ મા અંબાજી આજે પૂજાય છે, એક શક્તિપીઠ રૂપે પૂજાય છે। મા અંબાનું ભવ્ય મંદિર જે તળેટીની અંદર નીચે આવેલું છે, જે હાલ અડધું સોનાથી મઢાઈ ગયું છે। ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં દાન કરતા હોય છે। અને મુખ્ય સ્થાનની વાત કરીએ તો મૂળ સ્થાન જે છે મા અંબાનું એ ગબ્બર ઉપર છે, જે અંબાજીથી 3 કિલોમીટર દૂર ગબ્બર ઉપર આવેલું છે। અને અંબાજીની અંદર કોઈ મૂર્તિ નહીં પણ એક દિવ્ય યંત્રની પૂજા થાય છે, તેને તમે સામે આંખે જોઈ નથી શકતા। તે દિવ્ય યંત્રની પૂજા થાય છે મા અંબાના ધામમાં। તો દોસ્તો, અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટમાં મા અંબા લખવાનું ના ભૂલતા અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને લોકોને ખબર પડે મા અંબાનું ધામ છે, જે મા ભગવતીનું ધામ છે, એ કેવી રીતે પ્રગટ થયું છે અને કેવી રીતે તમામ લોકો એનાથી માહિતગાર થાય।